સોને કે જઈ રો બેટી મજાર આઠના બધી બોલરાજ સોલંકી ને ઘણી કમાને જય સોમનાથ અરે ભૂકે ઉડાડું પહાડ આ અભિમાન મારું છે કોની તાકાત છે આ મેદાન મારું છે હકદાર બીજા અને આ રાજ મારું છે રાડિયાસનો વધ કરી સોલંકીએ જુનાગઢ સર કર્યું સોરઠની ભૂમિ ઉપર જ સોલંકીનો વિજય ધ્વજ લહેરાઈ રહ્યો છે અરે પરંતુ અફસોસ એ જ છે કે જુનાગઢનો યુવરાજ હજી સ્વયં સલામત છે અને તેનો ક્યાંય પત્તો મળતો નથી બાપુ ને એમ કે આડીદર બોડીદર થી પાંચો આવ્યો આડીદર બોડીદર થી પાંચો આવ્યો અરે બરાબર છે તો તેમને ખુશીથી અંદર આવવાની જય સોમનાથ અરે જય સોમનાથ માતા અત્યારે કચેરીમાં આવવાનું કારણ બાપુ હું એક ફરિયાદ લઈને આવ્યો બાપુ અરે તો તારી શું ફરિયાદ છે તે સંભળાવ ફરિયાદમાં એવું છે કે હું ને મારા મોટા ભાઈ દેવાય ઉદર અમે બે થયા નોખા પણ એને મને ભાગ દેવાની ના પાડી એટલે મારા ભાગ હાટું થઈને આવ્યો બાપુ અરે જો માતા તમારા ભાઈઓના ઝઘડામાં અમારે ન હોય તો તમે બને ભાઈઓ સમજી લ્યો અરે બાપુ એમાં તમારા હિતની વાત છે અરે શું મારા હિતની વાત છે જે હોય તે જલ્દી કહે બાપુ નવઘણ નો પતો બતાવું તો મારો ભાગ આપો છે ને અરે વાહ ક્યાં છે નવગણ જલ્દી જાઓ બાપુ તમારો ભાગ પણ મળશે અને બીજું ઇનામ પણ મળશે માટે જલ્દી કહો ક્યાં છે નવગણ અરે ક્યાં છે નવગણ કરવા દુશ્મનનો નાશ આ મન મારું અતુર છે આ જલ્દી બતાવે નવગણ કેટલા દૂર નવઘણ ક્યાં છે બાપુ નવઘણ મારી મુઠ્ઠીમાં જ છે નવઘણ મારા મોટા ભાઈ દેવાયતી ને ઉછરીને મોટો થાય જો પાજા તું નવગણની સાચી માહિતી આપીશ તો મહારાજ તને બે ગામ અને તારો ભાગ બંને આપશે માટે જલ્દી કર ક્યાં છે નવગણ અરે નવઘણ મારા મોટા ભાઈ દેવાયતી ઘરે જ છે અને ન્યા જ ઉછરીને મોટો થાય અરે કોણ છે હાજર જી મહારાજ અરે જાઓ દેવાય ગોદરને અહીં હાજર કરો અરે સોરઠના આશ્રમની ઘણી ખમા આ ગરીબ માણસને શું હુકમ છે અરે દેવાયા અરે જો સિંહના શિકાર જો શિયાળા સગરે તો પછી શિયાળનો પુણ્યો કેટલું લાંબુ ચાલી શકે અરે મહારાજ આ સિંહ અને શિયાળનું પુણ્ય તો મુરલીધર ધણીના હાથમાં છે પણ આપણા કહેવાનો મર્મ આપણ આ સમજી શકતો નથી માટે જે કહેવું હોય તે ચોખ્ખા શબ્દમાં કહો અરે દેવાયા તો સોલંકીના દુશ્મનને આશરો આપ્યો છે તે શું આ વાત સાચી છે અરે મુરલીધર ધણી તું મારી લાજ રાખજે હું જાણું છું આ કારસ્તાન મારી સામે બેઠેલા મારા ભાઈનું જ છે માટે હવે ના પાડીશ તો પણ નકામું છે પરંતુ કાઈ નહીં હવે નવઘણને બદલે મારા પુત્રનો ભોગ અપાવો કારણ કે જો નવઘણનો વાળ વાકો થાય તો બોદરપુરની શાક પર પાણી ફરી વળે અરે શાક જો રાખી નહીં તો જિંદગી થઈ લાખની કિંમત નથી હવે કિંમત છે મુજે નાકની બાપુ જોયું આ જવાબ આપતા જ કઈ જોયું ને એટલે નક્કી નવઘણ એની ઘરે જ છે અરે દેવાયા અમારા દુશ્મનને આશરો આપવાનું કારણ અરે મહારાજ નવઘણ જ્યારે મારે આશરે આવ્યો ત્યારે માત્ર 6 મહિનાનો બાળ હતો આવા નાનકડા બાળની હત્યા કરતા મારો જીવ ન ચાલ્યો માટે મેં તેને ઉછેરીને મોટો કર્યો અત્યારે તો તે 10 વર્ષનો થઈ ચૂક્યો છે આપણે ન બોલાવ્યો તો સામે ચાલી આપણો દુશ્મન આપણા શરણોમાં હાજર કરે અરે મૂળરાજ તો ઉગતો સૂર્ય છે એનો તાપ ઝીલવાની આ ગરીબની શું તાકાત છે અરે તો જાઓ અત્યારે જ નવઘણને હાજર કરો જેવો જ તમારો હુકમ હમણાં જ નવઘણને હાજર કરું છું એ બાપુ અરે આને આમ નો જવા દેવાય દુશ્મનને રેટો મુકાય બરાબર છે દુશ્મનને છટકવાની
જવાની તક ના મળવી જોઈએ. દેવાય તારી ઘરવાળી ઉપર ચિઠ્ઠી લખી આપ કે આવેલ માણસ સાથે નવગણ મોકલી આપે. અરે મુરલીધર તે પણ ગજબ કસોટી કરી છે. હવે તો થાય તે કરું. લાવો મહારાજ હું ચિઠ્ઠી લખી આપું અને આપ કોઈ પણ માણસને મોકલો. અરે આઈ રાણી આવેલ માણસ સાથે કુમાર નવગણને મોકલી આપજે. લાવજામાં થોડીક ધાક મારું. આઈ રાણી સમજી શકે તો સારું. અરે રાહ રાખીને વાત કરજે લિખિતન દેવાય દાહે. હે મુરલીધર ધણી રાજ તારે હાથ છે અંજવાળી તો રાજ છે રાણી પણ આખરે નારી જાત છે. પ્રભુ મારા કહેવાનો અર્થ આઈ રાણી સમજી શકે તો સારું. કારણ કે માતાનું દિલ સગા દીકરાનો ભોગ આપતા અટકારો કરશે તો જુનાગઢના ધણીનો અસ્ત થશે. યો મહારાજ આ કાગળ અને કોઈ પણ માણસને મોકલો. કોણ છે હાજર? જાવ આ કાગળ લઈ આડીદર બોડીદર જાઓ અને નવગણને લઈ અહીં આવો. અરે બસ બસ હવે હું જોઉં છું કે નવગણ ઝટકીને કેટલે જાય છે કેટલે જાય છે. ઘરની અંદર પગ મૂકતા મારું ડાબુ અંગ ફરકી રહ્યું છે. ડાબુ અંગ હંમેશા મારા પતિનું ગણાય. મારા પતિ જુનાગઢ ગયા છે એના કોઈ સમાચાર નથી. અરે સામેથી કોઈ ઘોડે સવાર આવતો દેખાય છે તો ચાલ નવગણને છુપાવી દઉં. આ દેવાય પોતેનું ઘર છે. બોલો તમારે શું કામ છે? અરે આ ચિઠ્ઠીની અંદર લખેલ છે કે આવેલ માણસ રા નવગણને મોકલી દેશો અને રાહ રાખીને વાત કરજો. તમારી મનમાં ભાષામાં હું સમજી ગયા અહીં. તમે એક વખત કહેલું હતું નવગણ પર કુરબાન કરી દો વાહિર તેરી કોમને. તો ચાલ નવગણને બદલે મારા પુત્ર ઉગાને મોકલી આપું. તમે ભાઈ જરા ડેલીએ બેસો તમારા પુત્રને પ્રેર કરે. કેમ માતુશ્રી ચિંતામાં જણાઈ રહ્યા છો? અરે બેટા તારા આપા જુનાગઢ ગયા છે અને તને તેડાવ્યો છે તો તારે જુનાગઢ જવાનું છે. અરે માતુશ્રી મારા આપા જુનાગઢ ગયા છે ને મને તેડાવ્યો છે તો હું જરૂર જઈશ. હે મારા લોધારા નારે આધાર મારા લોડા મારો જીવો રે બેટા મારો જીવો અરે બેટા આજે રાજના તેડા આવ્યા છે. કહેવતમાં કીધું છે, ભગવાનના તેડા સારા પણ રાજના તેડા સારા નથી. છતાં મારા બે શબ્દ સાંભળી લેજે કે જુનાગઢની અંદર તને કોઈ પૂછે કે તારું નામ શું છે તો કહેજે કે મારું નામ નવગણ છે બેટા. ભલે માતુશ્રી મને કોઈ પૂછશે તો હું એક જ જવાબ આપીશ કે મારું નામ નવગણ છે. લ્યો ભાઈ નવગણને લઈ જાઓ. જય સોમનાથ સોમનાથ. અરે નવગણને કચેરીમાં લાવો કચેરીમાં લાવો. અરે જાઓ નવગણ કેરું મસ્ત બાપુ આજે શમશેર હતી. વેરની ત્યાં સમજો વર્ષો ત્યાં શમશેર હતી. અરે બોલ છોકરા તારું નામ શું છે? નવગણ. અરે બોલ છોકરા જે હોય તે સત્ય વાક્ય. આ હું જ આ દેશનો પુત્ર નવગણ છું. અરે જો લે અરે દુશ્મનને ઓળખવામાં આ થોડા ઘા કેમ થાપ ખાય છે? વેરની વ્યાસ નહીં આ બીજો અરે બાપુ મારા મોટા ભાઈ આ રાક્ષસ જેવા મોટા ભાઈને હું સારી રીતે ઓળખું છું. ઈ રાનો વંશ બચાવવા માટે પોતાના સગા દીકરાનો ભોગ દેતા અટકાય એમ નથી. માટે જો તમારે ખાતરી કરવી હોય તો તલવાર દિયો દેવાય એમના હાથમાં. પછી ખબર પડે હું જો જવાબ ખા કરે. અરે વાહ બાચા વાહ બરોબર છે. તો ઉઠાવો દેવાય તલવાર અને કરો નવગણની કથા. અરે પ્રભુ આ શું છું? આ મારા સગા ભાઈની ઉશ્કેરામણથી આજે મૂળરાજ મારી પાસે સગા દીકરાની કતલ કરે છે. અરે આ ભાઈ નહીં આ તો રાક્ષસ છે પ્રભુ. તે પણ આપણી કસોટી કરી છે પરંતુ કઈ નહીં. મારા બાળ રાજા નવગણને બચાવવા હું બધું જ કરવા તૈયાર છું. અરે નવગણી અમારો રાજા ને એ જ અમારો ભગવાન છે. નવગણી અમારો રાજા ને એ જ અમારો ભગવાન છે. એક તો શું હજારો પુત્ર કુરબાન
છે. માટે હે પ્રભુ મારું કાળજું પથ્થરનું બનાવ અને આ ધૂળની હાથને જલ્દી કૃપા આપ કે જેથી હું મારા આશરાનો ધર્મ બજાવી શકું અને મારા બાળ રાજા નવઘણને બચાવી શકું. જય મુરલીધર, જય મુરલીધર. શાબાશ કહેવાય સાહેબ, શાબાશ. આપણા દુશ્મનનો નાશ થયો. હા સુબેદાર, રાણો વંશ નિર્મૂળ થયો. અરે બાપુ, આ મારા રાક્ષસ જેવા ભાઈને હું સારી રીતે ઓળખું. ઈ રાનો વંશ બચાવવા માટે પોતાનો સગા દીકરાને ભોગ આપતા અટકાય એમ નથી. જો માથે તમારે ખાતરી કરવી હોય તો મારા ભાભી એટલે કે એના ઘરવાળાને બોલાવો. ઈ એના મસ્તક ઉપરથી પગ દઈને હાલી જાય તો જ માનવા ન પણ નકર આ મારા ભાઈનો દીકરો ઊભો મને હલી ખાઈ જાવે. અરે વાહ બાચા વાહ, બરાબર છે. કોણ છે હાજર? તો જાઓ અત્યારે જ આયરાણીને હાજર કરો. આવો આયરાણી, હું પૂછું તેનો જવાબ આપો. ભલે મહારાજ, મને મંજૂર છે. અરે આયરાણી, મારો માણસ તમારી ઘરે મોકલ્યો હતો તો તમે તેની સાથે જેને મોકલ્યો હતો? જુનાગઢ યુવરાજ નવઘણને મહારાજ. જો જો ખરેખર જો નવઘણું મસ્તક હોય તો તેના ઉપર ટોપ દઈને ચાલો. ભલે મને મહારાજ મંજૂર છે. આ મસ્તક ઉપરથી પગ દઈને હાલી જાય પણ આપણે શું ખાતરી એની આંખમાંથી આહુડા નથી જતા. માટે એની લાજ ખોલાવો અને પછી એને કે મસ્તક ઉપરથી હાલી જાય. અરે વાહ બાચા વાહ, બરાબર છે આયરાણી. ખોલી નાખો લાજ. તમે તો અમારા બેન જ તેમાં દીકરીઓ કહેવાઓ, માટે મર્યાદાની લાજ શા માટે? અરે પાછા, તે તો ગજબ કરી. આજે ભવિષ્યવાણી અને રાય રાણીની મર્યાદા કાઢી નાખી છે. આજથી સોરઠિયાની કુંડ વહુને કહું છું, લાજ નહીં કાઢે અને લાજ મસ્તક પરથી પાછી વળશે. અરે રંગ છે આયરાણી તને, તું મારી ચિઠ્ઠીનો ભાવાર્થ સમજી ગઈ. અરે અહીં તમાજી સ્ત્રીઓના દિલને ઓળખતા નથી. પુરુષ ભલે વેર પણ નારી હૃદયમાં સંગ્રહ છે. નરથી બને તે નારી ન કહેવાય. અરે આયરાણી તો હિંમત રાખીએ, જરા પણ હચકાશો નહીં. ભલે મહારાજ. હા, રાણો વંશ નિર્મૂળ થયો. પણ એને બતાવી દીધું હો બાપુ. હાલો સમેદા, હાલો સમેદા. બાકી નહીં કરવાનું. હાલો સુબે. કામ પતી ગયું. હું કામ? આમ શેનું પતી ગયું? બોલ. તમે શું કીધું તું બાપુ? યાદ કરો કે નવઘણનો પતો બતાવું તો મને બે કામ દેવાના હતા. લતીપુર ને આ તે અને કેટલાક બે દેવાના હતા. હાલ નહીં જાઓ. અરે પાછા, તું તારા ભાઈનો નો થયો તો પછી અમારો શું થવાનું? અમારો ભાગ થઈ ગયો એટલે તમારો થઈ જાય.